મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ફ્રૂટ એટલે કે ફળ વિશે વાત કરીશું। તો સ્ત્રી કેસરના મુખ્ય ત્રણ ભાગ પરાગાસન, પરાગવાહિની અને બીજાશય। આ બીજાશય બરાબર છે વડે આવૃત જે અંદર રહેલા બીજ, તો આ બધું જે છે ફલન થાય ત્યારબાદ બીજાશય છે એ ફળમાં રૂપાંતરણ પામે, જ્યારે બીજ છે અંડકો છે એ બીજમાં રૂપાંતરણ પામે। તો આ પ્રકારે જે રચના બને છે એને આપણે શું કહીએ છીએ? ફળ। એટલે સામાન્ય રીતના તમે વનસ્પતિને આપણે એમ કહીએ ને કે કેરીની અંદર પહેલાં મોર આવે, એટલે ઓલો ટેહું ટેહું કરે એવો મોર નહીં, બરાબર છે, ફ્લાવરિંગ આવે ને આપણે શું કહીએ? મોર આવે, અને એ જે પુષ્પ આવે ત્યારબાદ જ બરાબર છે કેરી આવવાની શરૂઆત થાય। તો આવી રીતના ફલન બાદ બરાબર છે જે પુષ્પનું રૂપાંતરણ જે છે એ ફલન બાદ જે છે કહી શકીએ કે પુષ્પના જે સ્ત્રી કેસરના ભાગ છે એમાંથી ફલન થઈ જાય એટલે બાકીના ત્રણ ચક્રો છે એ સુકાઈ જાય। કયા કયા? વજ્રચક્ર, દલચક્ર અને પુકેસર ચક્ર। માત્ર સ્ત્રી કેસર ચક્ર એમાં રહેલું બીજાશય એનું રૂપાંતરણ શું થઈ છે? એના વિવિધ ભાગોનું રૂપાંતરણ આ ફળની અંદર થાય। તો પહેલો જે ક્વેશ્ચન છે એ છે આપણે કઈ રીતના, તો કે આપણે કે અંડકોનું રૂપાંતરણ બરાબર છે। તો એક તો આને આપણે પુષ્પ શું છે? એક પરોહતંત્રનો બહિરુદ્ભેદ છે, બરાબર છે, પરોહતંત્રમાં જોવા મળતો ભાગ છે। ખાસ કરીને આ જે ફળ કીધું બરાબર છે એની અંદર આપણે કઈ વાત કરીએ તો કે ફળની અંદર જે બીજ જે જોવા મળશે તો કે અંડકો છે એનું રૂપાંતરણ કેમાં થઈ જાય? તો કે બીજમાં થઈ જાય છે। એવી રીતના બીજાશય છે બરાબર છે, બીજાશય છે એનું રૂપાંતરણ શેમાં થઈ જશે? તો કે ફળની અંદર। સામાન્ય રીતના બીજાવરણ છે એની ઉપરથી આપણે જે છે ફલાવરણનું નિર્માણ કરીએ। તો આવી રીતના બરાબર છે બીજાશય એટલે કે સામાન્ય રીતના ફળનું નિર્માણ થાય છે। પરિપક્વ અથવા પાકેલું બીજાશય કહી શકો। ફળ એટલે શું? પાકેલું બીજાશય। તો આ જે ફળ છે એના કેટલાક પ્રકારો છે, તો એ પ્રકારો વિશે અભ્યાસ કરીએ આપણે। જેમ કે સામાન્ય રીતના આપણે કીધું કે પુષ્પમાંથી જ આમનો શું થાય છે? ઉદ્ભવ થાય છે। તો એ પુષ્પમાંથી ઉદ્ભવ થાય છે તો એનો પ્રકાર આપણે વાત કરીએ। જેમ કે સામાન્ય રીતના બે પ્રકારના બરાબર છે અહીંયા ફળ મુખ્યત્વે હોય। એક તો એક જ પુષ્પમાંથી અને બરાબર છે જ્યારે બીજું છે એક કરતાં જે છે વધારે પુષ્પો ભેગા મળી એટલે સામાન્ય રીતના આખો પુષ્પ વિન્યાસ જે છે એ પણ કહી શકો। મોટાભાગે પુષ્પ વિન્યાસ હોય આખો છે એનું ફળમાં રૂપાંતરણ થઈ જાય। ફળમાં રૂપાંતરણ થાય એટલે કે જે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક જે છે એ આમાં સંગ્રહ કરતો હોય, એટલે તમે સરસ મજાના ફળ ખાઓ તમને ઘણી બધી એનર્જી મળે છે। તો અહીંયા જે વાત કરી એક જ પુષ્પમાં સામાન્ય રીતના, ત્યારબાદ એને જે છે ફરી પાછા બે પ્રકાર પાડીએ તો એક પુષ્પ છે, વધારે પુષ્પ છે એને સામાન્ય રીતના સંયુક્ત ફળ કહેવાય। શું કહેવાય? સંયુક્ત પ્રકારનું ફળ, સંયુક્ત ફળ। ખાસ મુખ્ય ત્રણ ભાગ છે ફળના, એક તો સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ। એમાં સંયુક્ત ફળ એટલે શું કીધું આપણે? એક કરતાં વધારે પુષ્પો ભેગા થઈ આખો પુષ્પ વિન્યાસમાં જ બરાબર છે રૂપાંતરણ કેમાં થઈ જાય છે? ફળમાં થઈ જાય, તો એને સંયુક્ત ફળ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ આપણે કીધું એક જ પુષ્પમાં, તો એક જ પુષ્પમાં હોય તો એવા જે છે આપણે બે વાત કરી બરાબર છે। તો એમના જે પ્રકાર પાડવામાં આવે છે એની અંદર જોઈએ તો સામાન્ય રીતના એક જે છે એક સ્ત્રી કેસરી પુષ્પ અને બે સ્ત્રી કેસરી, એક સ્ત્રી કેસરી અને દ્વિસ્ત્રી કેસરી અથવા તો બહુસ્ત્રી કેસરી પુષ્પ તરીકે લઈએ, બરાબર છે, દ્વિ અથવા બહુસ્ત્રી કેસરી પણ લખી શકો, બહુસ્ત્રી કેસરી પુષ્પ। હવે એક જ સ્ત્રી કેસર છે તો એમનું જે છે, અને આના પણ ફરી પાછા બે પ્રકાર પડે બહુસ્ત્રી કેસરીની અંદર। સામાન્ય રીતના એક જ સ્ત્રી કેસર હોય તો એમાં તો કંઈ જોડાવાનું કોઈ બીજો પ્રકાર, બીજું સ્ત્રી કેસર હોય તો એની સાથે જોડાયેલા અથવા મુક્ત હોય, તો અહીંયા આપણે એની પરથી કહી શકીએ આના કાંઈ એવા પ્રકાર નહીં પડે। બહુસ્ત્રી કેસરી હોય, એક કરતાં વધારે સ્ત્રી કેસર હોય, કાં તો યુક્ત હોય, જોડાયેલી હોય, અને કાં તો કેવી હોય? મુક્ત હોય। યુક્ત એટલે એક કરતાં વધારે સ્ત્રી કેસર છે પણ એક દંડ સાથે, જેમ કે આપણે જાસૂદની અંદર જોયું હતું આવી રીતના 5 જે છે જોડાયેલી હોય, બરાબર છે, તો આ યુક્ત બહુસ્ત્રી કેસરી થઈ, બરાબર છે। તો એ અને આ એક સ્ત્રી કેસરી સામાન્ય રીતના એનું જે ફળ નિર્માણ પામશે
બરાબર છે એ એક જ પ્રકારે થાય, કારણ કે આ બધી જોડાયેલી છે અને આ એક જ પુષ્પ એક જ સ્ત્રીકેસર છે. જ્યારે આ જે છે એ મુક્ત એટલે કે ઘણી બધી જે છે સ્ત્રીકેસરો એકબીજાથી કેવી છે, સ્વતંત્ર છે. અને આ મુક્ત સ્ત્રીકેસરી હોય, જેમ કે દરેક સ્ત્રીકેસર છે ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ છે, બરાબર છે, તો એ સમૂહ ફળ બનાવશે, એક કરતાં વધારે ફળ બનશે, સમૂહ ફળનું નિર્માણ કરશે. તો આપણે પહેલો જે પ્રકાર જે છે વાત કરી સંયુક્ત ફળ, બરાબર છે. ઉલટાથી સમજાવું છું, વધારે પુષ્પો હોય અને બધા પુષ્પો સંયુક્ત રીતના આખું ફળ બનાવે. જેમ કે અહીંયા અનાનસ છે, બરાબર છે, પછી અંજીર છે, આ બધા જે છે એક કરતાં વધારે પુષ્પો ભેગા મળી, બરાબર છે, અને આખો જેમ કે અનાનસ છે એ આખો સમગ્ર પુષ્પ વિન્યાસ દંડ છે, બરાબર છે, પુષ્પોને ધારણ કરતો દંડ, અને એની સાથે બધા પુષ્પો એ જોડાઈને આખું સંયુક્ત ફળ બનાવે. તો આ બંને સંયુક્ત ફળના ઉદાહરણ છે. આપણે ખાસ ઉદાહરણ યાદ રાખીશું, અનાનસ અને અંજીર. ત્યારબાદ આપણે વાત કરી બહુસ્ત્રી કેસરી છે, બરાબર છે, તો એની અંદર યુક્ત અને મુક્ત હોય તો આપણે કીધું કે એક એક સ્ત્રી કેસરની એક એક ફળ બનશે. તો અહીંયા સીતાફળ અત્યારે સિઝન છે, તમે ખાયું હોય તો એમાં ઇન્ડિવિજ્યુઅલ એક એક ફલિકા બને. એને શું કહેવાય, આપણે જે પેચી કહીએ ને, પેચીને ફલિકા કહેવાય. તો સ્વતંત્ર ફલિકા સ્વરૂપે વિકસિત થતી હોય, સ્વતંત્ર ફલિકા સ્વરૂપે વિકસિત થતી હોય એવી મુક્ત સ્ત્રી કેસરીનું ઉદાહરણ કોણ છે, સમૂહ ફળ, એટલે એક કરતાં વધારે ફળ. જેમ કે આ ઇન્ડિવિજ્યુઅલ એક જ ફળ કહેવાય, એક પેચી એટલે એક ફળ, એને ફલિત, બરાબર છે, આપણે શું કીધું, પેચી જે છે કહીએ છીએ આપણે સામાન્ય સાદી ભાષામાં. તો આ મુક્ત સ્ત્રી કેસરી, તો બે પ્રકારના ફળ થઈ ગયા, સંયુક્ત અને સમૂહ ફળ. સમૂહ ફળ એટલે એક કરતાં વધારે ફળ હોય. હવે જે વાત કરી સરળ ફળ એટલે શું, તો સામાન્ય રીતના એક જ પ્રકાર, બરાબર છે, ફળ હોય, બરાબર છે, તો એને આપણે શું કહીએ, સરળ ફળ તરીકે ઓળખીએ છીએ. તો એના પણ ફરી પાછા બે પ્રકાર છે સરળ ફળના, શુષ્ક અને રસાળ ફળ. શુષ્ક અને રસાળ ફળ, બરાબર. શુષ્કની અંદર પણ ફરી પાછા બે પ્રકાર છે, સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. પણ એટલું બધું ડિટેલ આપણી ટેક્સ્ટમાં આપેલું નથી. અહીંયા મુખ્યત્વે આપણને રસાળ ફળ વિશે સમજાવ્યું છે, બરાબર છે, કારણ કે આપણે મોટાભાગે રસાળ ફળ ખાતા હોય ને, બરાબર છે, તો એ રસાળ ફળ વિશે આપણે અહીંયા વાત કરવાની છે, બરાબર. તો આ સમજાણું સરળ, સમૂહ અને સંયુક્ત. ફળના કેટલા પ્રકાર, 3, સરળ, સમૂહ અને સંયુક્ત. સરળ ફળ હોય, બરાબર છે, કેવું છે, એક જ પુષ્પમાંથી હોય. એવી રીતના યુક્ત બહુસ્ત્રી કેસરી હોય તો પણ, બરાબર છે, એ સામાન્ય રીતના શું કરશે, સરળ ફળનું ઉદાહરણ કહીશું આપણે. જ્યારે મુક્ત બહુસ્ત્રી કેસરી હોય, બરાબર છે, એકબીજા સાથે જોડાયેલ ન હોય તો સ્વતંત્ર એક એક ફળ બનાવશે. અહીંયા એક જ ફળ બન્યું, જો અહીં એક જ ફળ બનશે. જ્યારે એક કરતાં વધારે ફળ બનશે એટલે સમૂહ ફળ. નામ ઉપરથી યાદ રાખવાનું, સમૂહ, બધા ફળ એક સાથે, સમૂહ ફળ. જ્યારે અહીંયા સમૂહ ફળ કીધું, પણ શું કીધું, ફળ જાજા છે પરંતુ એક જ પુષ્પમાં છે, બરાબર છે. જ્યારે એક કરતાં વધારે પુષ્પોમાં ને અનેક ફળ જે છે એટલે એને સંયુક્ત ફળ કીધું. એક કરતાં વધારે પુષ્પ એક સાથે જોડાયેલા છે. તો આવી રીતના આખું યાદ રાખશું. મુખ્યત્વે બે પાર્ટ પડશે, એક જ પુષ્પમાંથી અથવા તો એક કરતાં વધારે પુષ્પમાંથી, તો એને સંયુક્ત ફળ કીધું. એક જ પુષ્પમાંથી હોય તો એક સ્ત્રી કેસરી અને બહુસ્ત્રી કેસરી. એક સ્ત્રી કેસરી અને યુક્ત બહુસ્ત્રી કેસરીમાંથી સરળ ફળ બનશે અને મુક્ત બહુસ્ત્રી કેસરીમાંથી સમૂહ ફળ બનશે. હવે સરળ ફળ અને એના બે પ્રકાર કીધું, શુષ્ક અને રસાળ ફળ. શુષ્ક, જેમ કે તમે ડ્રાય ફ્રૂટ ખાઓ છો એ બધા શુષ્ક ફળ, એમના તમને રસ ન નીકળે. તમે કાજુ ખાઓ તો કાજુમાંથી તમને રસ ન ફૂટે, આહા ફુવારા છૂટી ગયા, એવું કંઈ ના થાય. બદામ છે, કાજુ છે, આ બધા કેવા થાય, શુષ્ક ફળ કહેવાય. એવી રીતના આપણે જે કપાસ છે, આ બધા કેવા થાય, શુષ્ક ફળ. એમાં પણ પ્રકાર ઘણા છે પણ એ આપણે અહીંયા લેતા નથી, તો ખાસ આપણે એ પોર્શનને ડિલીટ કરીએ છીએ. શુષ્ક ફળના જે પ્રકાર છે અસ્ફોટનશીલ અને સ્ફોટનશીલ. ખાલી સમજી લો, અસ્ફોટનશીલ એટલે શું, કે જે છે પરિપક્વન થાય ફળ ત્યારે આમ ફાટે. જેમ કે કપાસ તમે જોયું જ હોય, તો કપાસનું જે છે ફળ, બરાબર છે, શું થાય, પરિપક્વન થાય એટલે કપાસ આમ ફાટે. તો એ જે ફાટે એને સ્ફોટનશીલ કહેવાય. શું કહેવાય, સ્ફોટનશીલ. અને કેટલાક જે છે ફળ એવા છે કે જ્યાં ક્યારેય ફાટતા નથી, તો એને આપણે શું કહીએ છીએ, અસ્ફોટનશીલ. જેમ કે આપણે ધાન્ય ફળ, આપણે એવું સાંભળ્યું, ઘઉંની અંદર ઘઉં વાવ્યા હોય તો ઘઉં ઉડે, ફાટે, બરાબર છે, ઘઉં આવી રીતના ફાટે, એવું ના હોય. તો મોટાભાગના ધાન્ય ફળ આપણે ખાઈએ છીએ, બરાબર છે, બાજરો અને ઘઉં ને આ બધા જે છે એ શેમાં આવશે,
ધાન્ય ફળ શુષ્ક ફળમાં ગણાશે, એટલે આ ખાસ યાદ રાખજો, ધાન્ય ફળ કેવા છે? શુષ્ક ફળ. એવી રીતના બરાબર છે કાષ્ઠ ફળ હોય અમુક જે મજબૂત હોય, તો જેમ કે તમે સિંગોડા, કાજુ જે છે આ બધાના ફળ કેવા હોય? સિંગોડા તમે ખાતા હોય કાળા કલરના હોય, બરાબર છે, કદાચ તમે આનો લાભ લીધેલો હોય. તો આવા પ્રકારના ફળ જે છે એની સામાન્ય રીતના અહીંયા આપણે ઉલ્લેખ કરતા નથી, કારણ કે એક્સ્ટ્રા જે માહિતી છે એટલું એનસીઆરટીમાં છે નહીં. તો શુષ્ક અને અસ્ફોટનશીલ, શુષ્કના બે પ્રકાર, શું? સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. એટલે જો ફાટે તો એને સ્ફોટનશીલ, જેમ કે કપાસ છે એ આપણે ઉદાહરણ લીધું, કપાસ શું થાય? આમ ફાટે છે. તો એ પછી આંકડો છે, આંકડાનું તમે ફળ જોયું હોય તો આંકડો પણ ફાટે, બરાબર છે, અને એની અંદરથી આમ ઓલી ડોસી ઉડતી હોય, યાદ છે બધાને? બરાબર છે, રોમ વલય એના બીજ હોય, રોમ સાથે, એટલે એ ઉડે, આવી રીતના બીજનું વિકિરણ પણ થાય. તો આ બધા ફળ જે મળશે હું તમને રૂબરૂ પરિચિત કરાવીશ એ બધા ફળ વિશે. હાલ અત્યારે આપણે થિયરિટિકલ ભણીએ છીએ. તો કે આવી રીતના એક સિંબ ફળ, આપણે જે સામાન્ય રીતના કઠોળ વર્ગની વનસ્પતિ લો તો એની અંદર સિંગ આવે, તો સિંગને તમે આમ બે ફાડા કરી શકો તો એ ફાટે છે, તો આને સ્ફોટનશીલ કહેવાય. તો આ જે શુષ્કની અંદર સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. હવે વાત કરીએ મુખ્યત્વે રસાળ ફળ. તો રસાળ ફળની અંદર 3 પ્રકાર છે: અષ્ટિલા, અનિષ્ટલા અને સેબિયા. તો આને આપણે ખાસ સમજશું. અષ્ટિલા, અનિષ્ટલા અને સેબિયા. ખાસ આ જે છે એનસીઆરટીમાં આપણે આપેલો છે. મુખ્યત્વે આપણે કીધું કે ફલાવરણ, ખાસ એ ફળ સમજતા પહેલાં સમજી લો કે જે છે બીજાવરણ જે છે એની ફરતે સામાન્ય રીતના આપણે જોઈએ બીજાશયનું જે આવરણ છે, બીજાશયનું આવરણ એ સામાન્ય રીતના ફલાવરણ તરીકે નિર્માણ પામતું હોય. અને આ ફલાવરણના મુખ્યત્વે કેટલા ભાગ છે? 3 ભાગ છે. જેમ કે સૌથી બહારનું હોય, બરાબર છે, ફલાવરણને પેરીકાર્પ કહેવાય. શું કહેવાય? પેરીકાર્પ. ઇંગ્લિશ શબ્દ સમજજો. પેરીકાર્પ એટલે ફલાવરણ, ફળની ફરતે આવરણ મુખ્યત્વે. તો મુખ્યત્વે 3 પ્રકારના આવરણ હોય ફલાવરણ, જેમ કે બાહ્ય ફલાવરણ, બરાબર છે, પછી મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ. બાહ્ય ફલાવરણ હોય તો આપણે એને એપિકાર્પ કહીએ, પછી મધ્ય ફલાવરણ હોય તો મિસોકાર્પ, અને સૌથી અંદર હોય તો એન્ડોકાર્પ. તો આ 3 પ્રકારના ફલાવરણ હોય છે, એ ખાસ આપણે યાદ રાખીશું. હવે આપણે અષ્ટિલા પ્રકારની વાત કરીએ તો આવા પ્રકારના ફળની અંદર ફલાવરણ છે 3 ભાગમાં વેચાય છે, જેમ કે કેરી અને નાળિયેરી. આ બેનું ઉદાહરણ આપણે અષ્ટિલા પ્રકારની અંદર છે. આ પ્રકારમાં 3 ફલાવરણ છે, એના નામકરણ કરતા જઈએ અને સમજીએ. જેમ કે કેરીની અંદર આપણે જે છાલ કાઢીએ છીએ એ બાહ્ય ફલાવરણ છે. શું છે? બાહ્ય ફલાવરણ. ત્યારબાદ જે અંદરનો સરસ મજાનો જ્યુસી પલ્પ, આહા, બરાબર, મજા આવી જાય એવો, તો એ મધ્ય ફલાવરણ છે, જેને આપણે ખાઈએ છીએ, ફલાવરણ. બરાબર. તો તમને એવો પ્રશ્ન પૂછે કે કેરીની અંદર ખાદ્ય ભાગ કયો છે, તો કયો આવશે? મધ્ય ફલાવરણ. બરાબર છે. આ પ્રશ્ન પૂછાય છે મોટા ભાગે, ખાદ્ય ભાગ કયો કહેવાય, ફલાવરણના કયો ભાગ ખાદ્ય છે. હવે ઘણા એમ કે અમે તો કેરીની છાલે ખાઈ જાય, આમ બહુ સરસ હોય ને, તો એટલે એની વાત અલગ છે. તો ત્રીજો પાર્ટ છે કેરીના ગોઠલા. આપણે જે કેરીના ગોટલા કે ગોટલા, ગોટલા અંતઃ ફલાવરણ જે છે એ કઠણ હોય. કેવું હોય? કઠણ. તો એની ઉપરથી ખાસ યાદ રાખશું આપણે અષ્ટિલા શબ્દ યાદ રાખજો. અષ્ટિલા અને અનિષ્ટલા. અષ્ટિલાની અંદર અંતઃ ફલાવરણ કઠણ હોય, બરાબર છે, કઠણ હોય, એટલા માટે એને અષ્ટિલા પ્રકારે કહેવામાં આવે છે. એની અંદર આપણે જે ગોઠલું કાઢીએ ત્યારે એની અંદર આપણને શું મળે છે? વાસ્તવિક બીજ આપણને મળે છે. તો આ જે છે આપણે યાદ રાખશું કેરી મેન્જીફેરા ઇન્ડિકા, જે અષ્ટિલા પ્રકારનું ફળ છે. તો આ ત્વચીય બહારની જે છે ત્વચા છે, અહીંયા ત્વચા છે એ બાહ્ય ફલાવરણ તરીકે, અંદરનો સરસ મજાનો દળદાર માંસલ જે છે ભાગ એ મધ્ય ફલાવરણ, અને અંતઃ ફલાવરણ જે કઠણ છે અને બીજ. એ રીતના નાળિયેરની અંદર તમે લીલું નાળિયેર લેશો તો તમને ખ્યાલ આવશે. લીલા નાળિયેરની ઉપરની ગ્રીન જે છે છાલ છે એ બાહ્ય ફલાવરણ, જેને આપણે સ્કિન અથવા તો છાલ કહીએ, ત્વચા. ત્યારબાદ અંદરના જે છે આપણે રેશામય, બરાબર છે, મધ્ય ફલાવરણ, જે કેવું હોય છે? રેશામય હોય. આપણે છોતરા કાઢી નાખ્યા, બરાબર છે.
તો એ જે છે રેસામય ભાગ એને આપણે શું કહીએ છીએ? મધ્ય ફલાવરણ. આવા પ્રશ્નો પૂછે કે નાળિયેરીનો કયું ફલાવરણ છે એ રેસામય હોય છે, તો રેસામય ભાગ જે છે એ કયું રચના ધરાવે? તો મધ્ય ફલાવરણ. અને અંદરની જે કાચલી કાઢીએ ને આપણે, બરાબર છે, કાચલી, તો એને અંતઃ ફલાવરણ તરીકે ઓળખીએ છીએ. તો અંતઃ ફલાવરણ કેવું છે? કઠણ. કાચલી કઠણ હોય એની ઉપરથી અષ્ટિલા યાદ રાખવાનું છે. અષ્ટિલા એટલે અંતઃ ફલાવરણ કઠણ હોય. ત્યારબાદ જે અંદરનો ભાગ, કાચલીની અંદરનો ભાગ શું હોય? તો કે ટોપરું હોય, સરસ મજાનું વ્હાઈટ. તો એ ઘન, એકચ્યુઅલી આપણે એમ કે ફળ ઈ છે, પણ ઈ ભ્રૂણપોષ છે. તો ઘન ભ્રૂણપોષ, જેને આપણે કેર્નલ તરીકે પણ ઓળખીએ છીએ. કોપરું જેને કહીએ, બરાબર છે, ટોપરું થઈ જાય તો એને આપણે શું કહીએ? ધન ભ્રૂણપોષ. અને અંદરનો જે ભાગ છે એ સામાન્ય રીતના આને જે છે વચ્ચેનો આપણે કોટો ફૂટે, જેમાંથી નાળિયેર જે છે એ ગ્રોથ થાય, તો એને આપણે ભ્રૂણ કહીએ. કોટો એટલે ભ્રૂણ, એમ્બ્રિયો. અને અંદરની બાજુએ જે આપણે પાણી પીએ છીએ સરસ મજાનું મીઠું, એ છે પ્રવાહી ભ્રૂણપોષ. બરાબર છે, પ્રવાહી ભ્રૂણપોષ છે, જે આ ફળને શું કરશે? પોષણ પૂરું પાડે છે. તો ખાસ કરીને આપણે જે નાળિયેરનું પાણી પીએ કેવું છે? પ્રવાહી ભ્રૂણપોષ છે. અને બહુકોષ કેન્દ્રીય રચના છે. બરાબર છે, ખાસ યાદ રાખજો, બહુકોષ કેન્દ્રીય રચના હોય છે. તો આ બે ફળ જે આપણે લીધા એ કયા પ્રકારના? તો કે સરળ પ્રકારનું ફળ છે. કેવું છે? સરળ. પણ સરળમાં યાદ રાખો કેવું? સરળ પણ કેવું? રસાળ ફળ છે. સરળ અને રસાળ ફળનું ઉદાહરણ છે. તો આ બધા ખાસ નામકરણ યાદ રાખીશું. પછી આપણે કીધું સેબિયા, ત્રીજો પ્રકાર છે જેને પોમ કહેવાય. શું કહેવાય? પોમ. પોમ એટલે કે સેબિયા. તો સફરજન એનું ઉદાહરણ છે. પરંતુ ફળના પણ મુખ્ય બે પ્રકાર છે, એક સત્યફળ ને કૂટફળ. સત્યફળ એટલે શું? કે જે ડાયરેક્ટ બીજાશયનું જ રૂપાંતરણ હોય તેને સત્યફળ કહેવાય. જેમ કે આ સત્યફળ છે, આ સત્યફળ છે. પણ ઘણી વખત પુષ્પના કોઈ ભાગમાં ખોરાકનો સંગ્રહ થઈ જાય, બરાબર છે, તો એ જે પુષ્પના જે ભાગ છે સ્ત્રીકેસરમાં બીજાશયને બદલે બીજા ભાગોની અંદર ખોરાક સંગ્રહ થઈને ફળ બને તો એને કૂટફળ કહેવાય. સાચું ફળ ન કહેવાય. બીજાશયમાંથી વિકસેલું ફળ હોય એને શું કહીશું આપણે? સત્યફળ. અને બીજાશય સિવાયના ભાગોમાં, પુષ્પના ભાગોમાં જો ફળનો ખોરાકનો સંગ્રહ થાય તો એને આપણે કૂટફળ કહીએ. તો આ સેબિયા, આપણે સફરજન છે, કૂટફળનું ઉદાહરણ છે. કેમ ભાઈ કૂટફળ? તો કે જે પુષ્પાસન છે એ ખાદ્ય ભાગ છે. આપણે જે સફરજન ખાઈએ છીએ એનું ખોટું ફળ આપણે ખાઈએ છીએ, અને જે વચ્ચેનો ભાગ છે કાઢી નાખીએ અને ફેંકી દઈએ છીએ એ એકચ્યુઅલી સાચું ફળ છે. બરાબર, એટલે ખાવાનું નથી, બરાબર છે, પણ આપણે યાદ રાખવાનું છે ખાદ્ય ભાગ કયો છે? તો કૂટફળ, જે પુષ્પાસનનો ભાગ છે એ ખાદ્ય ભાગ છે. તો અહીંયા જે છે ત્વચા એટલે કે છાલ, બરાબર છે, છાલ સ્વરૂપે સ્કિન જે છે આવેલી છે. ત્યારબાદ વચ્ચેનો ખાદ્ય ભાગ, તો એ જે છે પુષ્પાસન છે. શું છે? પુષ્પાસનમાં, બરાબર છે, ખોરાકનો સંગ્રહ થાય છે. તો સેબિયા પ્રકારનો એટલે કે ખાદ્ય ભાગ કહેવાય. તો એ કયો છે? પુષ્પાસનમાં જે છે એ ફૂલેલો બને છે. તો સત્યફળ, સાચું ફળ તો અહીંયા છે. તો એની અંદર જે આ સૌથી બહારનો ભાગ છે જે કડક હોય એ બાહ્ય ફલાવરણ જે છે. સામાન્ય રીતના, બરાબર છે, આ પ્રકારે જે ફલાવરણનું નિર્માણ થાય, બરાબર છે, એની અંદર આપણે પુષ્પાસન, બાહ્ય ફલાવરણ, અને ત્યારબાદ, બરાબર છે, આ જે રચના બનશે એને બીજ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ જે છે અંતઃ ફલાવરણ, બરાબર છે, અંતઃ ફલાવરણ. તો અહીંયા મધ્ય અને, બરાબર છે, આ જે કહેવાય ને કે મધ્ય અને બાહ્ય ફલાવરણ વચ્ચેનો ડિફરન્સ તમને જોઈ શકાતો નથી. સામાન્ય રીતના આ જે ફળ છે એને આપણે શું કીધું? સત્યફળ. બરાબર છે, આ વચ્ચેનું સત્યફળ છે, અને આ જે પુષ્પાસનમાં ખોરાકનો ભાગ બને છે એટલે એને કૂટફળ તરીકે ઓળખીએ છીએ. તો આને કૂટફળ તરીકે, કૂટ એટલે ખોટું, ફળ. તો આપણે કૂટફળ શું કામે કીધું? તો કે બીજાશયમાંથી ડેવલપ થતું નથી. કેમાં થાય છે? તો કે પુષ્પાસનમાંથી થાય, એટલા માટે, પુષ્પાસનના ભાગમાંથી. એવી રીતના કાજુ છે, તમે કાજુ જોયું હોય તો એમની અંદર તમે જો પુષ્પાક્ષ જે છે, આ પુષ્પદંડનો ભાગ જે ફૂલેલો હોય અને એની ઉપર જે છે આવું કાજુ તમને જોવા મળે આવી રીતના. તો આ પુષ્પાક્ષ યાદ રાખજો, પુષ્પાક્ષ છે એમાં ખોરાકનો સંગ્રહ થાય છે અને ફળ બને, એટલે આ પણ કૂટફળનું ઉદાહરણ છે. કાજુ,
અને સફરજન આ બે કૂટફળના ઉદાહરણ છે. તો આ પણ આપણે યાદ રાખીશું. બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ બરાબર છે સમૂહ ફળ. તો સમૂહ ફળની અંદર જોઈએ તો સામાન્ય રીતના આવા ફળનું આપણે કીધું યુક્ત બહુસ્ત્રી કેસરી. યાદ રાખીશું આપણે યુક્ત અને કેવા બહુસ્ત્રી કેસરી બરાબર છે જે છે એ મુક્ત બહુસ્ત્રી કેસરી છે એ સામાન્ય રીતના કેવા પ્રકારે છે તો કે સમૂહ ફળનું નિર્માણ કરે છે. તો એની અંદર સીતાફળ આપણે યાદ રાખીશું. જેમ કે એ પેલું છે અનિષ્ટિલ. તો એની અંદર આપણે કહીએ અનિષ્ટિલ ફળ એટલે સીતાફળ જેમાં સામાન્ય રીતના અંદર કઠણ બીજ હોય. સીતાફળમાં જે બીજ કેવા હોય કઠણ હોય. તો એ પણ યાદ રાખીશું આપણે. તો સ્વતંત્ર ફલિકા તરીકે જેમ કે આ ઇન્ડિવિજ્યુઅલ શું કહેવાય આને એકને આખાઈને ફલિકા કહેવાય. શું કહેવાય ફલિકા. એક એક પેચી જેને કહીએ ને આપણે શું કીધું ફલિકા. ત્યારબાદ જે રચના જે છે એ સામાન્ય રીતના પહેલો જે છે આપણે કીધું થેલેમસ ભાગ જે છે પુષ્પાસનનો ભાગ. ત્યારબાદ જે છે આ જે રચના બની બાહ્ય ફલાવરણ પછી આ જે રચના બનશે મધ્ય ફલાવરણ જે શું છે સામાન્ય રીતના ફલિકા એટલે કે ખાદ્ય ભાગ તરીકે વર્તે છે. તો આપણે યાદ રાખીશું મધ્ય ફલાવરણ એ સામાન્ય રીતના ખાદ્ય ભાગ તરીકે વર્તે છે. અને સામાન્ય રીતના અંતઃફલાવરણ જે છે એ સામાન્ય રીતના કઠણ હોય બરાબર છે. અને સામાન્ય રીતના એની અંદર શું રહેલા છે બીજ. તો આને આપણે શું કહેવાય અષ્ટિલા. અંતઃફલાવરણ આપણે કીધું કઠણ હોય તો એને આપણે શું કીધું અષ્ટિલા પ્રકારે કીધું. એનું ઉદાહરણ છે સીતાફળ બરાબર છે જેને કસ્ટર્ડ એપલ તરીકે પણ ઓળખીએ છીએ આપણે. એનોના સ્ક્વિમોઝા એનું સાયન્ટિફિક નેમ છે. તો એક જ પુષ્પમાંથી વિકસે છે પણ સ્ત્રી કેસર કેવા છે બહુ છે એક કરતાં વધારે છે. તો ફલિકાના પ્રકારને આધારે સમૂહ ફળ કે એવી રીતના એક સ્ફોટી અને અષ્ટિલ પણ છે બરાબર છે. તો એક સ્ફોટી અને અનિષ્ટિલ તરીકે લીધું છે ફળ તરીકે લીધું છે. ત્યારબાદ એક સ્ફોટી તો કે આંકડાની અંદર તમે જો ફળ છે આંકડાનું ફળ તમે મોટા ભાગે જોયું હોય બરાબર છે આવી રચના હોય બરાબર છે અને એક ધારેથી ફાટે આમ બરાબર છે અને અંદરથી રોમમય બીજ નીકળે. તો આંકડાની અંદર તમે જોઈ શકશો એમાં એક સ્ફોટી પણ કેવું છે એમાં એક કરતાં વધારે ફલિકા હોય તો એને એક સ્ફોટી સમૂહ ફળ કહેવાય. અથવા અષ્ટિલા ફળની અંદર બરાબર છે અષ્ટિલ ફળ. અષ્ટિલ ફળને શું કહીશું રાસબેરી. તમે ક્યારેય શું કહેવાય આપણે પેલી માઉન્ટ આબુ બાજુ જાઓ બરાબર છે તો એ બાજુ તમે સામાન્ય રીતના તમે જાઓ તો ઓલી ઉપરના ભાગે રાસબેરી જોવા મળે બરાબર છે તમને ખાવા મળે. તો એ જે બ્લુબેરી રાસબેરી જે છે પ્રકારની રચના એ અષ્ટિલ સમૂહ ફળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ યાદ રાખશું આપણે અષ્ટિલ બરાબર છે ફળ. તો આ જે છે ફલિકાને આધારે તે એમનું સમૂહ ફળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે કહીએ સંયુક્ત ફળ. સંયુક્ત ફળ એટલે કે સમગ્ર પુષ્પ વિન્યાસ બરાબર છે એનું રૂપાંતરણ કેમાં થઈ જાય છે ફળમાં થઈ જાય છે. તો એનું ઉદાહરણ છે બે પ્રકાર સરસાક્ષ અને ઉદુંબરક. એના બે પ્રકાર છે. જેમ કે આને આપણે કહીએ સરસાક્ષ. સંયુક્ત ફળના બે પ્રકાર એક સરસાક્ષ અને બીજું છે ઉદુંબરક. સરસાક્ષ જે છે અને ઉદુંબરકની અંદર અંજીર આને ફાઇકસ કહેવાય. શું કહેવાય ફાઇકસ પ્રજાતિ લો ફાઇકસ પ્રજાતિ. એના બધા ફળ ઉદુંબરક પ્રકારના હોય. કેવા હોય ઉદુંબરક. એને હાઇપેન્થોડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે ઉદુંબરક અથવા તો એને હાઇપેન્થોડિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઉદુંબરક પ્રકારનું પુષ્પ ખાસ એ ઇકોલોજીની અંદર પણ આનો રોલ છે એટલે ખાસ આ સમજો ઉદુંબરક પ્રકારનો. અને સરસાક્ષ જેની અંદર આપણે અનાનસનું ઉદાહરણ લઈએ. તો આ કયા પ્રકારે છે તો આપણે કીધું કે સમગ્ર પુષ્પ વિન્યાસના બધા પુષ્પો ભેગા મળી અને શું કરશે એક ફળનું નિર્માણ કરે છે. ત્યારબાદ અહીંયા અનાનસમાં ફળનું નિર્માણ ખાસ કરીને સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ. કેવો સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસ આપણે ભણી ગયા. સૂકી એટલે અદંડી પુષ્પો હોય મુખ્ય દંડ સાથે પુષ્પદંડ. જેમ કે આ જે પુષ્પદંડ છે આ કયો ભાગ છે પુષ્પદંડ એ એકદમ માંસલ બને છે
માંસલ અને દળદાર બની અને બધા ફળો જે છે એક સાથે અડંડી ફળોને બરાબર છે એમાં સંયુક્ત ફળનું નિર્માણ કરે છે. તો સામે પુષ્પોની સાથે નિપત્રો અને પત્રાક્ષ જોડાય, જેમ કે આ જે રચના છે, આ જે ઓરેન્જ કલરની છે નિપત્ર તરીકે ઓળખાય, બ્રેક્ટ્સ જેને કહે, અને બાકીના જે ભાગ છે બ્લુઇશ કલર એને આપણે પત્રાક્ષ તરીકે ઓળખીએ છીએ. તો આ જે જોડાય અને આખા જે છે એક ફલિકાનું નિર્માણ કરશે અને આ જોડાઈને દળદાર સંયુક્ત ફળનું નિર્માણ કરશે. સામાન્ય રીતના પુષ્પો છે એ વંધ્ય જોવા મળશે અને બીજ ક્યારેક જ તમને નિર્માણ પામે છે. તો અનાનસ જે છે એનું ઉદાહરણ છે અનાનસ, પછી કેવડો અને સેતુર. આના 3 ઉદાહરણ યાદ રાખશું આપણે, અનાનસ, સેતુર અને કેવડો. આ 3ની અંદર સામાન્ય રીતના સરસાક્ષ ટાઈપનો ફળ જે છે એ જોવા મળશે. ત્યારબાદ ઉદુંબરક પ્રકારના ફળની અંદર જોઈએ તો એમની અંદર સામાન્ય રીતના જે ઉપરનો ભાગ છે, અંજીરની અંદર તમે જો ઉપર આવી ખાંચ હોય, ત્યાં જે છિદ્ર, એક જ છિદ્ર આવેલું હોય અને એ છિદ્રમાં જે છે છિદ્રની નજીકના ભાગે છે નર પુષ્પો હોય. શું હોય? નર પુષ્પો, જે માત્ર પુકેસરો ધરાવતા હોય. બરાબર છે, માત્ર પુકેસરો ધરાવે. અને નીચેના ભાગે જે છે એ માદા પુષ્પો આવેલા છે જે માત્ર સ્ત્રી કેસર ધરાવે છે. અને આ જે એની રચના છે, આ જે ભાગ છે એને શું કહેવાય? પુષ્પાધાર કહેવાય. શું કહેવાય? પુષ્પાધાર. અને આ પુષ્પાધારમાં ખોરાકનો સંગ્રહ કરે એટલે આ એકચ્યુઅલી આ પુષ્પાધાર છે, બધા પુષ્પોનો આધાર આપતી રચના. તો એ માંસલ બનીને એમાં ખોરાકનો સંગ્રહ થાય એટલે આ આખો ભાગ કયો છે? પુષ્પાધાર. પુષ્પાધાર કેવો બને છે? માંસલ. એટલે ખાદ્ય ભાગ કયો થાય? તો કે પુષ્પાધારનો ભાગ થાય. તો આવી રીતના આખું જે ફળ છે, બરાબર છે, આવા આ સામાન્ય રીતના આ બધા જે છે એક એક પુષ્પો ભેગા મળીને આખું શું બનાવે છે? ફળ. તો આને સંયુક્ત પ્રકારનું ફળ કહેવાય. ઉદુંબરક પ્રકારનું પુષ્પ, બરાબર છે, કહેવાય, ફળ કહેવાય. જે કઈ પ્રજાતિ? તો કે ફાઇકસ પ્રજાતિ. તો ફાઇકસ પ્રજાતિના પ્લાન્ટ કયા? વડ. આને ટેટા કહીએ આપણે. વડ એવા ટેટા ને બાપ એવા બેટા, આવી કહેવત સાથે સંકળાયેલા. વડલા, વડ છે, પીપળ છે, પછી ઉંબરો છે, આવા બધા આપણા જે કંઈ છે અંજીર, આ બધા જે છે એમાં ટેટા તમને જોવા મળે. એ ટેટાનું તમે સેક્શન લેશો, આ બધું તમે ફરો તો ખ્યાલ આવે, બરાબર છે. તો આ પ્રકારે તમે સેક્શન લો તો તમને આ જે છે પ્રકારે, બરાબર છે, ઉદુંબરક પ્રકારનું ફળ જોવા મળે. તો આ પ્રકારે આપણે જોઈએ કે મુખ્યત્વે ફળના કેટલા પ્રકાર છે? 3 ફળ: સરળ ફળ, સંયુક્ત ફળ અને સમૂહ ફળ. તો સરળ ફળ ફરી પાછું રિવાઇઝ કરજો, યાદ કરજો વારંવાર, તો આપણને સરસ મજાનું યાદ રહેશે. કેટલાક નમૂનાઓ છે તમને નેક્સ્ટ, બરાબર છે, ક્યારેક લેક્ચરની અંદર બધા બતાવીશ કે કયા કયા પ્રકારના ફળ છે, એમાં કયા કયા ખાદ્ય ભાગ છે, બરાબર છે. ખાસ કરીને એવું કંઈક ટેબલ પણ બનાવી આપીશ. તો આ પ્રકારે મુખ્ય જે રચના છે, કેટલાક એક્સ્ટ્રા ક્વેશ્ચન જે છે એ આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. હવે કેટલો તમારે ABC જે આપણી બુક છે એમાંથી કટ કરવાનો છે પોર્શન. જેમ કે આપણે કીધું પેજ નંબર 174 ઉપરથી શુષ્ક ફળ, એની અંદર સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ, બરાબર છે, એના ખાલી આપણે એક વખત, બરાબર છે, આમ જોઈ લેવાના છે, બરાબર છે, પણ યાદ રાખવાનું એ આપણે પોર્શન કટ કરેલો છે. ત્યારબાદ રસાળ ફળ જે છે, ફ્લેશી ફ્રૂટ, જેમાં આપણે એમાં માત્ર આટલા જ આપણે NCERT બેઝ યાદ રાખીશું. બાકીના અનિસ્ટીલ ફળના પ્રકાર હતા પેપો, નારંગ, બેલુસ્લા અને એમ્ફીસાર્કા, એને આપણે અહીંયા લેવાના નથી. એટલે ખાસ આ પોર્શન આપણે એડ કરવાના નથી. આટલા યાદ રાખીશું, બરાબર છે. તો આ હતો તમારા ફળ વિશેના માહિતી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવી માહિતી સાથે મળીશું. થેન્ક યુ સો મચ.